આજે એક વૈષ્ણવનો રાજકોટથી ફોન આવ્યો. ના ફોન નહીં, એણે મને વોઇસ મેસેજ કર્યો. હવે આપણને તો આવડતું નહીં, તમે કીધું લે સાંભળ, આમ ટક કરી દીધું એટલે આપણે સાંભળો. એ આપણા ઘરે 4 વર્ષ પહેલાં આવી ગયા છે. એ હસબન્ડ, વાઈફ અને દીકરી, અને એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા રાજકોટમાં રહે. એ કે આંટી હું તમને ફોન કરીને તમારો ટાઈમ નહીં બગાડું, પણ મારે જે વાત કરવી છે એ તમે વોઇસ મેસેજથી સાંભળજો પ્લીઝ. તમે મને કીધું લે એટલે આપણે સાંભળો. વખાણ થાય એટલે હું બંધ જ કરી દઉં, કારણ કે વખાણ વલ્લભના, ગુણાનુવાદ વલ્લભના. હા, વાંક હોય તો મારો. એણે કીધું કે મારા મામીજી સત્સંગ સાંભળતા, ઘણા વખતથી એમને ત્યાં ઠાકોરજી બિરાજતા હતા. તો તમે વારંવાર કહો કે કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવે તો અવશ્ય મને ફોન કરવો. તો મારા મામીજીએ સત્સંગ સાંભળે. હવે એમનો સાંજનો ટાઈમ કે બધું કામ પતી જાય પછી, હવે એના દીકરાનો દીકરો 2.5 વર્ષનો, 2.5 વર્ષમાં એ કોઈ દી મોબાઈલ અડે જ નહીં. અને ઘરમાં ઠાકોરજી હવે તો પુષ્ટ કરાવ્યા. હવે જેવો ટાઈમ થાય ને એટલે એની બા પાસે આવે. બા, ઈલાબાનું કરો. પછી જેવું એ મોબાઈલમાં તમને જુએ ને એટલે પલોઠી વાળીને બેસે. પછી કોઈ પણ આવે ને ઘરમાં, ઈલાબા સાંભળો, એમ બોલો નહીં. તો એ કે એ છોકરાના આવું વ્યસન. મેં કીધું જોઈ પૂર્વજન્મનો કોઈ જીવ એવો ઊંચો હશે કે દોષ પડવાથી આવ્યો છે, નહીં તો 2.5 વર્ષના છોકરાને શું સત્સંગમાં રસ હોય. અને નામ સહિત બોલે કે ઈલાબા કરો એમ. અને જ્યાં સુધી સત્સંગ ચાલુ હોય ત્યાં સુધી બેઠો રહે. પૂરો થાય એટલે જય શ્રી કૃષ્ણ કરીને રમવા વયો જાય. તો મારે ઈલાબા એ કહેવું છે કે 2.5 વર્ષના છોકરાને ગમે એવું છે, અમને ગમે છે, અમે નાના છીએ. મારા સાસુ સસરાના બામી છે. મેં કીધું જો બેટા, હવે ફોન કરવાની છું, હજુ નથી કર્યો, પણ આ યુટ્યુબ દ્વારા જવાબ આપી દો. એ રોજ સાંભળે છે. આ બધું વલ્લભનું નક્કી કરેલું છે કે કયા જીવ ઉપર ક્યાં કૃપા કરવી. તો એ જીવ વલ્લભનો છે એટલે એને સત્સંગ ગમે છે. આમાં ઈલાબાનો કોઈ ફાળો નથી. મને નિમિત્ત બનાવે એટલે હું રાજી થાવ. અહીંથી મેં જો રાજકોટ આવવું હોય ને તો ગાડી લઈને આવીએ, તન મળાય. પણ ગાડીને કંઈ ન હોય તો બસમાંય અવાય, ટ્રેનમાંય અવાય, ટેક્સીમાંય અવાય. અને નાના હતા ખબર, નવી બાઇકમાં ગયા હતા આપણે રાજકોટ, 4 જણા, બધા ખીજાણ હતા. મંજિલ કોના દ્વારા જાય છે? તો વલ્લભ પાસે તો મારા જેવા ઘણાય છે, જેમ ઘણા વાહનો દ્વારા જાય. એને કંઈ મારી જરૂર નથી હો. એને મારા જેવા ઘણાય છે, પણ હું એની ભવોભવની ઋણી છું કે મને નિમિત્ત બનાવી છે એણે. ઓલું ધોળ છે ને, જો ગોકુળના રસિયા વાલા શ્રી ગોવર્ધન નાથ રે, ઓરા આવો તો રે વાલા કહો કાન માં વાત રે, નિજ કમળની દાસે જાણે કીધા અંગે કાર રે, વલ્લભ કુળે તુલસી આપ્યા જોડાવ્યા 2 હાથ રે, સાચું સગપણ
સામળિયાનું ચતુરસુ જા આવ્યું. જો હવે સાંભળો. અમસર ખેતો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. હરિદાસ પ્રભુ નિરખી શોભા નિત રીત જાઉ બલિહાર. આવ્યું. અમસર ખેતો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. મારી કોઈ જરૂર વલ્લભને નથી, પણ આટલા બધામાં આ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનાવનારા મારા વલ્લભ એણે નિમિત્ત બનાવી. તો મેં કીધું બેટા એ જીવને ખૂબ ખૂબ આશીર્વાદ દેજે. આશીર્વાદ દેવાનું મારું કોઈ સામર્થ્ય નથી. મારા વલ્લભને વતી એને કહેજે કે તું જીવ વલ્લભનો છો એટલે તને સત્સંગ ગમે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય મહાપ્રભુજી કી જય. ઓ બાપા વલ્લભ સાખી 83મી. પ્રૌઢભાવ ગિરિવરધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ. નવનીત પ્રિયાજી બાળલીલા જે અત્યારે નાથ દ્વારા ઓ વલ્લભ નાથ દ્વારા બિરાજે છે. કાલે આપણે બધું ગોકુળની ભક્તોદ્ધારક સર્વોદ્ધારક બધી વાતો કરી. જો આ બધા સ્વરૂપનું એટલા બધા ઘણાને સાનુભાવ થાય છે. એ બધાનું વર્ણન અત્યારે આપણે કરતા નથી. હવે કે છે શ્રી મથુરાનાથ નિકુંજપતિ. મથુરાનાથજી ગોચારણ લીલાના ભાવરૂપ છે. હવે આપણે 7 સ્વરૂપની ભાવનાનું વર્ણન કરેલું છે અહીંયા. મને લાગે 2-3 વર્ષ 2-2.5 વર્ષ થયા, પણ છતાંય થોડું ટૂંકમાં કે મથુરાનાથજીનું પ્રાગટ્ય. વલ્લભ પરિક્રમા કરતાં કરતાં મધુવનમાં પધાર્યા. હવે ત્યાં 7 દિવસ ભાગવત પારાયણ કર્યું. તો મધુવનિયા ઠાકોરજી રોજ સાંભળવા આવે. હવે વિરામ આપ્યો ને વલ્લભે વિજય થવાની તૈયારી કરી. મધુવનિયા ઠાકોરજી ગોદમાં બેસી ગયા. મેં તો ચલુંગો, અબ મેં નહીં રહુંગો. મારા વાલા, અત્યારે પરિક્રમામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વરસાદ ને તડકો ને ઠંડી, આપ તો ફૂલથી વધુ કોમળ છો. આપ માખણથી વધુ કોમળ છો. આપનાથી એ સહન ન થાય. હું બીજી વાર આપને પધરાવી જઈશ. તો કે વલ્લભ કેવી રીતે? તો કે આપ કયો. એ કે સાંભળો. કાનમાં કહી દીધું કે આવી રીતે. હવે વલ્લભ પરિક્રમા કરતા હતા. પદ્મનામદાસ ભાગવત વાંચતા હતા, બ્રાહ્મણ. અને એટલું બધું સુંદર વાંચે ને એમને તો આમ એટલા બધા રાજા રજવાડા શેઠિયાઓને બધા કોઈ દ્રવ્યનો સંકોચ ન રહે. હવે ભ્રમર ગીત ઉપર બોલતા હતા ને યુગલ ગીત ઉપર. વલ્લભ ત્યાંથી પસાર થયા. હવે ઠાકોરજીની લીલાનું વર્ણન આવે એટલે વલ્લભ ઊભા રહી ગયા. હજી કયો, હજી કયો, હજી કયો. પદ્મનાભદાસે બધું કહી દીધું. તો કે ઓર સુનાવો. 2 હાથ જોડ્યા. મારા વાલા, આનાથી વધુ હું નથી જાણતો. આપ બિરાજો અહીંયા અને હવે આપો. એ શ્લોકનું 3 દિવસ ને 3 રાત વિવરણ વલ્લભે કર્યું. પદ્મનાભદાસે 2 હાથ જોડ્યા કે આનાથી વધુ
ધારણ કરવાનું અમારું સામર્થ્ય નથી. મને શરણે લ્યો. પદ્મનામદાસને શરણે લીધા. શી આજ્ઞા છે? તો કે ભાગવત પ્રાણ કંઠે આવી જાય ને તોય પૈસા લઈને કરાય નહીં. ભાગવત વાગ્મય સ્વરૂપ છે, નામ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ઠાકોરજી જેમ દ્વાદશ અંગ છે, મેં આ દ્વાદશ અંગ છે. એટલે સંકલ્પ કરો, હું ભાગવત પૈસા દઈને કોઈ દિવસ કરીશ નહીં, એ સંકલ્પ કરું છું. આમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો બ્રહ્મ સંબંધ લીધા પછી. કોઈ પણ ગ્રંથ હું પૈસા લઈને તમારી આજીવિકા એ કે જેની યાર મારે લગ્ન થયા છે જવાબદારી એને. રાજ હવે શી આજ્ઞા છે? ઠાકોરજી પધરાવો. હવે પદ્મનામદાસને જ્ઞાની હતા, બધા વેદ ઉપનિષદના જાણકાર હતા. એણે કહ્યું મને કંઈક એવું લાગે તો હું પધરાવું. વલ્લભને ખબર હતી કે હવે આપ ક્યાં વિજય થાવ છો? કે વ્રજમાં. મેં ચાલુંગો, હાલો. આવ્યા કર્ણાવળના બેઠકજી મહાપ્રભુજીના, ત્યાં સંધ્યાવદન વલ્લભ કરતા હતા. ભેખડ ફાટી એમનાજીની, એમાંથી મથુરાનાથજી પ્રગટ થયા. એ મથુરાનાથજી કોણ? ઓલા મધુવનિયા ઠાકોરજી હતા મધુવનમાં, એ જ આ મથુરાનાથજી. વલ્લભને જોઈને કે વલ્લભ. વલ્લભ કે હા મારા નાથ. ચતુર્ભુજ સ્વરૂપ, 28 ફૂટ ઊંચા. વલ્લભ કે મારા વાલા, આ કળિયુગમાં સેવાવું હોય ને તો આ થોડી સુધીના થઈ જાવ 28 ઇંચ. વલ્લભના વસમાં મથુરાનાથજી થઈ ગયા. આ લીલાના દર્શન પદ્મનાભદાસે કર્યા અને કે આ સ્વરૂપ મને પધરાવી દો. વલ્લભ કે આ તમારા માટેની જ લીલા હતી. એ સ્વરૂપ મથુરાનાથજીનું ગોચારણનું અત્યારે કોટામાં બિરાજે છે. એની સેવાય બધા સેવકોએ કરી. મથુરાનાથજી પુરુષોત્તમદાસ શેઠ, હવે થોડાક નામમાં ભૂલ પડે તો માફ કરજો. એની દીકરી તુલસા હવે સેવા પહોંચે. બપોરે અનોસર થાય તો બહાર આવીને કે અત્યારે પ્રભુ શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કાંઈ શ્રમ તો નહીં પડતો હોય ને મારા નાથ. એટલો વિરહ થાય, એટલો વિરહ થાય કે મથુરાનાથજીમાંથી ને છોટા મથુરાનાથજીનું સ્વરૂપ એની સામે પ્રગટ થયું. દેખ મેં તેરા સામને હું. અરે મારા વાલા, મારા માટે શ્રમ લીધો. તો વિરહ એવો કે મથુરાનાથજીના સ્વરૂપમાંથી છોટે મથુરાનાથજી થયા. તો એ મથુરાનાથજી અત્યારે કોટામાં બિરાજે છે. આપણે ગયા હતા કોટા, યાદ છે તમને? પછી આપણે ત્યાં ચરણ ચોકી ને બધે, હા ચરણ ચોકી. આગ્રાથી સીધા આપણે કોટા ગયા હતા, પણ ત્યાંથી ચરણ ચોકી ગયા હતા આપણે, ને બધો આનંદ કર્યો હતો ટૂંકમાં. તો હવે આ બધાનું મને એમ થાય કે આ કહું કે આ કહું, પણ આપણે 2-2.5 વર્ષ પહેલાંનું વિવરણ કર્યું છે. એટલે અહીંયા મથુરાનાથજીની લીલાને વિરામ આપીએ. કાલે આવશે વિઠ્ઠલેશ. બોલો વલ્લભાધીશ કી જય.